दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आवे ने जो मस्जिदों के प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे सत्ता पे आएगी तो। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26મી એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણીઓમાં નેતાઓ લોકોનો મત મેળવવા માટે વચનો આપતા હોય છે. આવું જ એક વચન અમદાવાદના આમ આદમી પાર્ટીના મુસ્લિમ મહિલા ઉમેદવારે આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો મસ્જિદો અને દરગાહો પર જે પ્રહાર થાય છે તેનું નિરાકરણ લાવી દેશે. તો હવે આમ આદમી પાર્ટીના આ મહિલા ઉમેદવારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ચૂંટણીઓ આવે એટલે નેતાઓ જનતાને વચનોની લહાણી કરે. ચૂંટણીઓ આવે એટલે નેતાઓ જનતાને એવા સપના દેખાડે જે કદાચ પૂરા ના થઈ શકે. આવા વચનો અને વાદા એટલે આપવામાં આવે છે કેમ કે જનતાના મતોની ખેતી કરી શકાય. અને હવે અમદાવાદના આમ આદમી પાર્ટીના મુસ્લિમ મહિલા ઉમેદવારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો મસ્જિદો અને દરગાહો પર જે પ્રહારો થાય છે તેનું નિરાકરણ લાવવામાં આવશે. રસ્તા ઉપર નમાઝ પડતા લોકોને ઊભા કરી દેવામાં આવે છે. મુસ્લિમ સમાજની આ તમામ સમસ્યાઓનું નિવારણ આમ આદમી પાર્ટી કરશે. તો આવો સાંભળીએ અમદાવાદના આમ આદમી પાર્ટીના મુસ્લિમ મહિલા ઉમેદવારે શું કહ્યું છે. दिल्ली से कि हमारी बस्ती बेबस है, यानी कौन इसका सुनेगा, तो हमको कोई सुनने वाला हमारे पास नहीं. दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आवे ने जो मस्जिदों के प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे सत्ता पे आएगी तो. कि भाई मस्जिद नहीं टूटनी चाहिए, दरगाह नहीं टूटनी चाहिए. रह गया तो रस्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, नमाज के अंदर कहीं रस्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की. તો વાત કરીએ આમ આદમી પાર્ટીની. તો આમ આદમી પાર્ટીએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જેટલી પણ સમગ્ર ગુજરાતમાં 10,000 બેઠકો છે તે બધી જ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તો આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ, તેમણે આ ચૂંટણીઓ અગાઉ જબરજસ્ત રીતે ગુજરાતમાં માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં બોટાદ ખાતે તેમણે કરદા આંદોલનનો પણ આમ આદમી પાર્ટીએ પ્રયાસ કર્યો હતો. અને આ અગાઉ જે કપાસ પરથી ઇમ્પોર્ટ ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા દૂર કરવામાં આવી હતી તેને પણ મુદ્દો બનાવવાનો આમ આદમી પાર્ટીએ પ્રયાસ કર્યો છે. તો હવે જોવાનું એ રહે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો એકબીજાના વોટ કાપશે તો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તેવી સંભાવના છે. કેમ કે ઘણી બધી જગ્યાઓ, ઘણી બધી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું લગભગ 20-20, 25-25 વર્ષથી રાજ છે. અને આ બધી મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં જ્યારે લોકોના પ્રશ્નો સોલ્વ નથી થતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જનતા જબરજસ્ત વિરોધ કરે છે. અને આવા જ આપણે વિડીયો જોયા જ્યારે અમદાવાદ હોય, વડોદરા હોય કે સુરત હોય કે જ્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેશનના ઉમેદવારોનો જબરજસ્ત વિરોધ થયો છે. અને આ જે વિરોધના વિડીયો છે તે પણ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. તો હવે 26મી એપ્રિલે મતદાન છે, ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ દરેક મતદાર જોડે કે આપ પોતાની જે મત કરવાની જે ફરજ છે તે ચૂકી ન જતા. અને આ પછી 28મી તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે સેમીફાઇનલ રૂપી આ ચૂંટણીઓમાં કયો પક્ષ બાજી મારે છે. કેમ કે આવતા વર્ષે આવી જશે 2027માં ફાઇનલ રૂપી વિધાનસભાની ચૂંટણીઓ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.